નમસ્કાર મિત્રો, લાકડીતા ડિજિટલમાં આપનું સ્વાગત છે। આજે ગોપનાથ ખાતે માલધારીઓની એક વિશેષ બેઠક થઈ, એની વિશેષ માહિતી લાલજીભાઈ દેસાઈ સાથે લઈશું। તો લાલજીભાઈ, આજની બેઠક વિશે વિસ્તૃત માહિતી આપશો। આજે અહીંયા ગોપનાથ ખાતે સમગ્ર ગુજરાતમાંથી 101 પ્રતિનિધિઓ જે બધા જ સમાજના, એટલે જેમાં આહિર, રબારી, ભરવાડ, ચારણ, ગઢવી જેને આપણે કહીએ છીએ, એવા સાથે સાથે સંધિ, મેર જે છે એ લોકો, આ બધા જ સમાજના માલધારીઓ અને આગળ જતા માલધારીઓ અને પશુપાલકો, એટલે માલ રાખે તે માલધારી, આમ તો વ્યાખ્યા છે એવી, એટલે માલધારી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની આજે બેઠક અહીંયા મળી। એમાં આ ચર્ચા થઈ કે દુનિયાના દેશોએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2026નું વર્ષ એ વિશ્વ માલધારી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે, વિશ્વ માલધારી અને ચરિયાણનું વર્ષ। કારણ કે દુનિયામાં માલધારીઓના અને ચરિયાણના અનેક સવાલો છે, એટલા માટે 10 વર્ષ પહેલા અમે જે મહેનત શરૂ કરી હતી એનું પરિણામ વિશ્વ માલધારી અને ચરિયાણ વર્ષ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે જાહેર થયું છે, એની ઉજવણી દુનિયાના દેશો કરવાના છે। ત્યારે એની ઉજવણીની શરૂઆત ગુજરાતના આંગણે થાય। ગુજરાતના માલધારીઓ અમસ્તા આગેવાની લીડ કરવામાં બધા જ આપણા લોકો જે છે એ ખૂબ એમાં હંમેશા તત્પર હોય છે। આપણા સંતો, મહંતો, કલાકારો, રાજકારણી મિત્રો, સાહિત્યકારો, શિક્ષિત અલગ અલગ જે છે એ લોકો બધા, આ બધા જ સમાજ અને સાથે સાથે મીડિયા સાથે જોડાયેલા બધા લોકો એની એક બેઠકમાં ચર્ચા જે કરવાનું આગળનું આયોજન કરવા માટે નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં જિલ્લે જિલ્લે બેઠકો શરૂ થશે। અને એવું નક્કી કર્યું છે કે 26 નવેમ્બર દૂધનો દિવસ, દૂધમલિયાઓનો દિવસ, વિશ્વ માલધારી દિવસ, અને આ દિવસ નિમિત્તે ગુજરાતના આંગણે ન ભૂતો ન ભવિષ્યતે એવું માલધારીઓનો એક એવો મોટો મેળાવડો થાય, એવું મોટું સંમેલન થાય, અને જેની માટે થઈને નજીકના જ ભવિષ્યમાં બેઠકો શરૂ થશે। આમાં એક સૌથી મહત્વનો નિર્ણય લેવાયો છે કે આ કોઈ પક્ષીય કાર્યક્રમ નહીં હોય। દરેક સમાજ, દરેક પક્ષ, એટલે આ પક્ષ, પંથ, પરગણા, ધર્મ, જાતિથી પર થઈને આ માલધારીઓનું પર્વ બને, આ માલધારીઓનો મેળો બને, આ માલધારીઓનો મહામેળો બને, એવો આખો એક કાર્યક્રમ ઉજવવાનો આજે નિર્ણય થયો છે, જેની અમે લોકોએ એપ્રિલ મહિનાની અંદર જ બેઠકો કરી અને વહેલી તકે જે છે એનો ડિટેલ કાર્યક્રમ જાહેર કરશું। જી આભાર। તો આજ હતી અમને માલધારીઓની વિશેષ વાતચીત। વધુ વિગત માટે જોતા રહો લાકડીયો તાર। આભાર।